અને ગુજરાતમાં જો એ વેપાર આવે તો આ ધંધાને આ ઉદ્યોગને આપણે વધારે ને વધારે વિકસાવી શકીએ એમ છીએ. પણ હવે બીજો વિચાર પણ એક કરીએ છીએ. અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં પણ મેં જોયું છે, કઈ ગામે ગામ કેટલાક ભાઈઓ ગંદકીઓ પોતે નાખીને હીરા વેચવાનું કામ કરે છે, પણ એમને મુશ્કેલી પડે છે વીજળીની. પણ એમને જો ઔદ્યોગિક ફીડર આપવામાં આવે કે જેમાં સતત વીજળી મળી રહે અને વીજળીનો વોલ્ટેજ લોડ પણ બરાબર મળી રહે એવું જો આપવામાં આવે તો આ ઉદ્યોગ સુરતથી ધીરે ધીરે આ બાજુ પણ વિકસી શકે એમ છે. કારણ કે અહીંના જ બધા ભાઈઓ ત્યાં કામ કરે છે. એટલે એ વિચાર મેં કર્યો છે. અને થોડા વખતમાં અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લામાં કે જ્યાંથી સૌથી વધારે હીરામાં કામ કરનારા ભાઈઓ બહેનો છે એ લોકોને માટે કેટલાક સ્થળો પસંદ કરીને 24 કલાક એમને વીજળી બરાબર તે હીરા ઉદ્યોગ માટે મળી રહે, ઉદ્યોગોને રીતે મળે છે એ રીતે એવું આપણે કરવા માંગીએ છીએ. જેથી ત્યાં કામ કરતા કેટલાક ભાઈઓ ચોક્કસપણે વિચાર કરી શકશે. ગામડે ગામડે કદાચ ન કરી શકીએ, પણ તાલુકા મથકે કે જે મોટા ગામો છે, મોટા કસ્બાઓ છે તાલુકાઓમાં, ત્યાંથી આપણે શરૂઆત કરીએ અને ધીરે ધીરે પછી બીજે આપણે વિસ્તારી શકીએ. આ વિચાર હીરા ઉદ્યોગ માટે સૌરાષ્ટ્ર માટે કર્યો છે. કારણ કે પહેલા જયારે આવ્યો ત્યારે કેટલાક વિસ્તારોમાં મેં જોયું તો ટેકનિક પ્રમાણમાં અહીંયા કામ ચાલે છે. આ વિચાર પણ આપણે કરીએ છીએ. ખેડૂતોને લાગે વળગે ત્યાં સુધી તમે ઠરાવ તો કર્યો છે કે 12 કલાક વીજળી આપવાનું જાહેર કર્યું છે, આભાર માનતો. પણ 12 કલાક વીજળી મળે એવું પણ પાછું નીચે એક વાક્ય લખેલું છે. એટલે એનો અર્થ એવો થાય કે જાહેરાત કરી પણ 12 કલાક વીજળી નહીં મળતી હોય. કોઈ કોઈ જગ્યાએ ઓછી મળતી હશે, ઓછા કલાક મળતા હશે, કોઈ જગ્યાએ વોલ્ટેજ ઓછા આવતા હશે, એવું બધું બનતું હશે. એને માટે પણ આપણે વ્યવસ્થા કરવા માંગીએ છીએ. હવે 12 કલાક ખેડૂતોને વીજળી એ ઉદ્યોગોને આપણે ઉદ્યોગો ઉપર કાપ મૂકીને એટલી વીજળી આપીએ છીએ. ઉદ્યોગોના માટેનું અઠવાડિયું 7 દિવસને બદલે માત્ર 5 દિવસનું આપણે બનાવ્યું છે. અને જરૂર પડે તો 4 દિવસનું અઠવાડિયું બનાવીને પણ ખેડૂતોને આપણે વીજળી પહોંચાડવા માંગીએ. પણ એમાં બને છે એવું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વીજળી ખૂબ દૂરથી આવે છે. ક્યાં તો ધોવારણથી આવે, ક્યાં તો ઉકાઈથી આવે, ક્યાં તો વણાકગોળથી આવે. અને એટલા માટે થોડીક મુશ્કેલી પડે છે. ત્યારે વીજળીનો પ્રવાહ પણ બરાબર તે મળી રહે કે મોટરો ઉડી ન જાય, દૂધ ઉડી ન જાય, એટલી વીજળી મળી રહે એને માટેની જુદી વ્યવસ્થા આપણે કરવા માંગીએ છીએ. એને માટે વારાવારી આપીને કે અમુક કલાક અમુક ફીડર પર વીજળી આવે, બાકીના કલાક બીજા ફીડર પર આવે, એટલે એને પૂરેપૂરો લોડ પૂરેપૂરો વોલ્ટેજ મળી રહે. પણ બધા કલાકો મળીને 24 કલાકમાંથી 12 કલાક વીજળી આપણે આપવા માંગીએ છીએ. આ પણ કોઈ જગ્યાએ અવરનવર કરીશું તેમાં પણ 12 કલાક તો વીજળી મળવી જ જોઈએ એવું આપણે નક્કી કર્યું છે. કારણ કે ખેડૂતોને વીજળીની આજે જરૂર છે એટલી જરૂર કદાચ સારું વર્ષે તો નહીં હોય. અને એટલા માટે આ એક વિચાર કર્યો છે. ખેડૂતોને માટે બીજું પણ ધીરુભાઈ સાથે વાત કરી કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો આખા ગુજરાતની જરૂરિયાત પૂરી પાડી શકે એટલી ક્ષમતા ધરાવે છે, એટલી તાકાત પણ ધરાવે છે. એ વાત બિલકુલ સાચી છે. અને ગમે તેવી જમીનમાં પણ સારામાં સારું ઉત્પાદન કરી શકે એમ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે આપણે કોશિશ ચોક્કસપણે કરીએ છીએ. પણ જે સેલ જદુમલ યોજનાની વાત કરી એ ભાવનગર જિલ્લાની 4 યોજનાઓ કે જે યોજનાઓ આપણે કરવા માટે નક્કી કર્યું હતું તો એની કિંમત ખૂબ વધારે આવતી હતી. લગભગ એકર દીઠ કેટલીક યોજનામાં તો 60,000 રૂપિયા એકરે પ્રતિ એકરે ખર્ચ આવતો હતો. કેટલીક યોજનામાં તો 60,000 રૂપિયા કરતા પણ વધારે ખર્ચ આવતો હતો. અને રાજ્યનું ધોરણ એકર દીઠ 10,000 રૂપિયા ખર્ચ આવે ત્યાં સુધી યોજના આપણે બનાવીએ છીએ. પણ જ્યાં યોજના બનાવવા માટે જ્યાં નદીઓ જ નથી,
જ્યાં પાણી જ નથી ત્યાં થોડો વધારે ખર્ચ કરીને પણ યોજનાઓ બનાવવી જોઈએ એવો નિર્ણય કેબિનેટે થોડા વખત પહેલા લીધો હતો. ત્યાર પછી બધાને એવી સલાહ મળી કે સૂકી ખેતીનો અભ્યાસ કરાવી દેવો, એમાંથી ઉત્પાદન વધારે મળે કે નહીં, એમાં થોડો ફેરફાર કરીને વોટરશેડના કામ કરીને એમાંથી કે વધારે ઉત્પાદન મળે કે નહીં એનો અભ્યાસ કરાવી દેવો. એ અભ્યાસ પણ કરાયો અને હવે ગઈકાલે જો રાજકોટમાં હતો અને ગઈકાલે જ મેં એમને સૂચના આપી છે કે ભાવનગર જિલ્લાની 4 યોજનાઓ, રાજકોટ જિલ્લાની લગભગ 2 યોજનાઓ, જામનગર જિલ્લાની પણ 2 યોજનાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાની 1 યોજના, અમરેલી જિલ્લાની પણ 1 યોજના અત્યારે અન્વેષણમાં છે. આ બધી યોજનાઓને આપણે શરૂ કરવા માંગીએ છીએ. હવે ભલે ખર્ચ વધારે તો પણ એ મંજૂર કરીને આપણે શરૂ કરવા માંગીએ છીએ. કારણ કે જે વિસ્તારને આવતા 10-15 વર્ષ પછી પણ કે 20 વર્ષ પછી પણ નર્મદાનું પાણી નથી મળવાનું, એ વિસ્તારમાં જે કોઈ યોજના થઈ શકતી હોય એ યોજના કરવા માંગીએ છીએ. અને એટલા માટે એ લોકોને હિસાબ પણ કરાયો તો લગભગ 165 કરોડ રૂપિયાના ખર્ચે આ બધી યોજનાઓ પૂરી થઈ શકે એમ છે. ત્યારે એ 165 કરોડ રૂપિયાનો ખર્ચ ભલે થાય પણ આ બધી યોજનાઓ આપણે કરવા માંગીએ છીએ. એટલે થોડાક જ વખતમાં આ યોજના આપણે હાથ ધરીશું કે જેથી આ વિસ્તારને પણ એનાથી થોડી ઘણા થઈ શકે. એ સિવાય પણ જ્યાં જ્યાં શક્યતા હોય ત્યાં યોજનાઓ બની શકે આપણે કરવા માંગીએ છીએ. પણ બીજી પણ વાત અવારનવાર ગઈ, આજે મને અમરેલીમાં પણ ગઈ, થોડા દિવસ પહેલા જુનાગઢમાં હતો, માંગરોળ વગેરે તાલુકાઓમાં, ત્યાં પણ બધા ત્યાંના આગેવાનોએ પણ રજૂઆત કરી કે નર્મદાનું પાણી અમને કોઈક ને કોઈક રીતે પહોંચાડો. નર્મદાનું પાણી બધે તો આપણે પહોંચાડી શકીએ એમ નથી, પણ એક બીજી ગણતરી આપણે કરી છે કે નર્મદાનું ચોમાસામાં વધારે વહી જતું પાણી કે જે દરિયામાં જતું રહેવાનું છે, એ પાણીને જો ચોમાસામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં એ પાણીને વાળી શકાય અને ત્યાં જે નાના મોટા તળાવો છે, ડેમ છે, હવે તો ગઈ વખતે દુષ્કાળ પડ્યો એને કારણે ખૂબ તળાવો વધી ગયા છે, પણ જ્યાં જ્યાં આવા ડેમ છે આપણા યોજના પણ આપણે કરી છે. પણ આ બધી યોજનાઓ એટલી બધી ખર્ચાળ છે. નર્મદા યોજના પણ તમે બધા જાણો છો કે હવે 7,000 કરોડ રૂપિયાની યોજના થશે. એક યોજનાની વાત કરીએ એટલે 1,000 કરોડ રૂપિયા સિવાય નાની વાત નથી થતી. હવે કે સાહેબ 100 કરોડ સિવાય નાની વાત જ થતી નથી. આ બધું જ આપણે કરવું છે, પણ એક પછી એક આપણે કરીએ છીએ. કારણ કે એક કેનાલનો ઉપયોગ આપણે કરવાનો છે. એ કેનાલ લીંબડી સુધી આવે અને ત્યાંથી પછી પંપ કરીને હાઈ લેવલ કેનાલ કરવાની, લેવલની લેવલથી આપણે એનો ઉપયોગ કરવાનો છે. એટલે આ યોજના પણ સરકારે વિચારી છે, એને માટેની તૈયારી પણ કરી રાખી છે. એ પણ કરવા માંગીએ છીએ. પીવાના પાણી માટેની યોજના પણ મને છાપા માંગીએ છે કે નર્મદામાંથી આપણે 5 કરોડ લીટર પાણી આપણે પીવા માટે લાવવા માંગીએ છીએ. એ યોજના પણ લગભગ 500 કરોડ રૂપિયાની યોજના થાય છે. એ યોજનાની શરૂઆત તો થોડા વખત આપણે કરવા માંગીએ છીએ. એને માટેની કમિટી બનાવી છે કે કેટલા મોટા પાઇપ જોઈએ, ક્યાં ક્યાંથી આ કરવાનો, એ બધી ચકાસણી કરે છે. અને એ ચકાસણી પૂરી થાય પછી આ યોજનાનો આપણે અમલમાં મૂકવા માંગીએ છીએ. જે વિસ્તારમાં પીવાનું પાણી નથી એ વિસ્તારમાં નર્મદાનું પીવાનું પાણી પહોંચાડી શકાય એને માટે આપણે કરવા માંગીએ છીએ. આવી બધી યોજનાઓ સરકારની વિચારણામાં છે. ખેડૂતોને માટે બીજી પણ રાજ્ય સરકાર જયારે જયારે પ્રસંગો ઉભા થાય છે, ધીરુભાઈ કપાસનો ઉલ્લેખ કર્યો કે ગયા વર્ષે ખેડૂતોને કપાસનો ભાવ બરાબર મળે એને માટે જે કોટન માર્કેટિંગ ફેડરેશન છે એને રાજ્ય સરકારે લગભગ 30 કરોડ રૂપિયાની મદદ આપીને કપાસ ખરીદવા માટે કહ્યું અને એને પરિણામે લગભગ 3.5 લાખ ગાંઠડી જેટલો કપાસ અમે ખરીદ્યો અને ખેડૂતોના ભાવ
ટેકાના ભાવ લગભગ જળવાઈ રહ્યા. બીજા બધા પાકો માટે પણ આ જ કરવા માંગે સરકાર. બીજા બધા પાકોમાં પણ ખેડૂતોને જે ઉત્પાદન માટે ખર્ચ થાય છે નહીં મળશે તો ખેડૂતો ઉત્પાદન નહીં કરે. અને આજે આપણે ગમે તે વાત કરતા હોઈએ તો પણ આપણા આખા રાજ્યના અર્થતંત્રનો આધાર એ ખેતી ઉપર છે. ભલે ઉદ્યોગો રીતે આટલી બધી પ્રગતિ આપણે કરી હોય છતાં પણ રાજ્યની પ્રજાનો મોટો ભાગ 70% પ્રજા આજે ખેતી ઉપર નભે છે અને ખેતી ઉપર એનો આધાર છે. અને એ ખેતીનું જો આપણે પ્રોત્સાહન ન આપીએ, એ ખેતી બરાબર છે થાય એને માટેની વ્યવસ્થા ન કરીએ, એને માટેની જોગવાઈ ન કરીએ તો આપણા રાજ્યનું અર્થતંત્ર ચાલી શકે નહીં. અને એટલા માટે ખેડૂતોને હંમેશા સરકારે પાયામાં રાખ્યા છે. પણ કેટલીક વખત એવું બને છે કે નાની બાબતને મોટું સ્વરૂપ આપી દેવાય. હમણાં એક દિવસ પોરબંદર હતો, ત્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ તારીખે પ્રાર્થના સભામાં, અને ત્યાં મને ખબર પડી કે કેટલાક ખેડૂતો ગાંધીનગર મોરચો લઈને આવવાના છે. એટલે પોરબંદર દિવસ સીધો ત્યાં પહોંચ્યો અને ખેડૂતો બધા ગાંધીનગર આવ્યા હતા. એટલે એમણે મને મળવાની વાત કરી. એટલે મેં કહ્યું કે તમે આવીને વાત કરો, ચર્ચા કરો મારી સાથે કે તમે આટલા બધા ટ્રેક્ટરો, આટલી બધી ગાડીઓ, આટલું બધું પેટ્રોલ ડીઝલ ન વાળ્યું અને તમે 6 જણા બસમાં બેસીને આવ્યા હોત તો તમારી જોડે વાત ચર્ચા કરવાનો હતો. આ તમે ₹1,00,000 2 લાખ રૂપિયા ખર્ચ્યા, આટલા બધા તાપમાં આટલા બધા લોકોને ભેગા કર્યા, પેટ્રોલ નું પાણી બધું ધુમાડો કર્યો અને આખરે તમે બોલવા માટે તમને 4 જણ આવ્યો. બીજા બધા તમે ત્યાં સભા બેસાડીને આવ્યા છો. ત્યારે એમણે પણ એ જ વાત કરી કે અમને 12 કલાક વીજળી મળવી જોઈએ, સતત વીજળી મળવી જોઈએ, દિવસના વીજળી મળવી જોઈએ. ત્યારે મેં એમને કહ્યું કે અમે એ વાત તો ક્યાં નક્કી કરી નાખી, એ મળવી જોઈએ, આપી છે અને આપવા માટે જાહેરાત પણ અમે કરી છે. એટલે કેટલીક વખતે ખેડૂતોને પણ ગેરમાર્ગે દોરવા માટે કોશિશ થાય છે. કેટલાક નેતાઓ એવી કોશિશ કરે છે, અહીં આવીને આપણને એવી વાત પણ કરે કે તમને મગફળીના ભાવ વધારે મળવા જોઈએ, વ્યાજબી વાત છે, વધારે ભાવ મળવા જોઈએ. પણ એમણે પછી અમદાવાદમાં જઈને ત્યાંના લોકોને એમ ન કહેવું જોઈએ કે તમને તેલના ડબ્બાના 465 રૂપિયા મળે છે, બહુ ખોટું છે. એ ત્યાં જઈને ન કહેવું જોઈએ. 465 વધારે કહેવાય, પણ કદાચ 250 કે 200 રૂપિયા હોય તો 250 કે 200 રૂપિયા તેલના ડબ્બાના મળે, એ બહુ ખોટું થાય છે. એવી વાત ત્યાં ન કરવી જોઈએ. પણ કેટલાક નેતાઓ એવા નેતાઓ છે, ખેડૂતો પાસે આવે ત્યારે જુદી વાત કરે, ખાનારાઓ પાસે, મધ્યમ વર્ગના લોકો પાસે જાય ત્યારે જુદી વાત કરે, અને બંને બાજુથી બંનેને વચનો આપે પાછા અમે તમારો ભાવ વધારી આપીશું, અને ત્યાં જઈને કે અમે તમારા ભાવ ઓછા કરી આપીશું. તો આ કોઈ રીતે બનવાનું છે? મગફળીના ભાવ જો વધારે આપવાનું, તેલના ભાવ વધારે આપવા પડે, તેલના ભાવ વધે અને તેલના ભાવ ઓછા આપવા તો મગફળીના ભાવ ઓછા કરવા પડે. પણ એમને તો વચનો આપવા છે, બંને બાજુ વચનો આપે.